સાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે ગિરકા ઠાનો કહેરી ગરજે ગેરાવત કુળનો ગારી ગરજે કડપા તળિયો જોધો ગરજે સાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે ગિરકા ઠાનો કહેરી ગરજે ગેરાવત કુળનો ગારી ગરજે કડપા તળિયો જોધો ગરજે નાનો એવો સમદર ગરજે તોફાડી માતેલો ગરજે જાણે કોજો ગંદર ગરજે નાનો એવો સમદર ગરજે ક્યાં ગરજે માવળના જાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે ગણદીના ખેતરમાં ગરજે ગામતણા પાદરમાં ગરજે નદીઓની બેખડમાં ગરજે ગિરિયોની ઓહરમાં ગરજે ઉગમણો ગાથમણો ગરજે ઓરોને આઘેરો ગરજે થરથર કાંપે ભયથી કાપે વાડામાં વાછલડા કાપે કૂબામાં બાલકડા કાપે મધરાતે પંખીડા કાપે ઝાડ તણા પાંદલડા કાપે પહાડોના પથ્થર પણ કાપે સરિતાઓના જળ પણ કાપે સૂતાને જાગંતા કાપે જડને ચેતન બેઉ કાપે આંખ જબૂકે કેવી એની આંખ જબૂકે વાદળ માથે બીજ જબૂકે જોટે યોગી બીજ જબૂકે જાણે બે અંગાર જબૂકે હીરાના શણગાર જબૂકે જોગંદરની જાળ જબૂકે વીર તણી જંજાળ જબૂકે ટમટમતી બે જોત જબૂકે હામે ગોભું મોત જબૂકે સામે ઊભું મોત જબૂકે જડબા ફાડે ડુંગર જાણે ડાચા ફાડે જોગી જાણે ગુફા ઉઘાડે જમરાજાનું દ્વાર ઉઘાડે પૃથ્વીનું પાતાળ ઉઘાડે પરછી સરખા દાંત બતાવે લસલસ કરતો જીભ ઝુલાવે બહદર ઉઠે બડકંદાર બિરાદર ઊઠે ફડસી લે તો ચારણ ઊઠે ખડક ખેત તો આહિર ઊઠે બરછી બાલે કાઠી ઊઠે ઘર માંથી માટી ઊઠે ગોબોનાથ દબારી ઊઠે સોટો લઈ કરનારી ઊઠે ગામતણા રખવાળા ઊઠે દૂધ મલા ગોવાળો ઊઠે મૂછે વળદે નારા ઊઠે ખોખા રોખા નારા ઊઠે માનું દૂધ પીનારા ઊઠે જાણે ગાપ મીનારા ઊઠે ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા ચુંદડી આહળી ચારણ કન્યા શ્વેત સુવાળી ચારણ કન્યા બાળી ભોળી ચારણ કન્યા લાલ હિંગોળી ચારણ કન્યા જાડ ચડંતી ચારણ કન્યા नेस निवासी चारण कन्या पार घुमंती चारण कन्या जो बनवंती चारण कन्या आग जरंती चारण कन्या जगदंबासी चारण कन्या हाथ हिलोड़ी चारण कन्या पाछड़ दौड़ी चारण कन्या टांग उठावे चारण कन्या ताड़ गदावे चारण कन्या उभो रे जे ताड़ पड़ी के उभो रे जे गिरना कुत्ता उभो रे जे कायर दुत्ता उभो रे जे पेट भरा तू उभो रे जे भूख मरा तू उभो रे जे चोर लुटारा उभो रे जे गागो जारा उभो रे जे वैथी भाईगो सिंहण तारो भड़वीर भाईगो रण में लीने कायर भाईगो डुंगर नो रमनारो भाईगो हाथी नो हणनारो भाईगो जोगी नाथ जटाड़ो भाईगो मोटो वीर मुछाड़ो भाईगो नरथई तू ना रीथी भाईगो नानकड़ी छोरी थी भाईगो सावज गरजे वनरावन नो राजा गरजे गिरकाठा नो कहरी गरजे कैरावत कुल नो गारी गरजे कड़पा तलियो जोधो गरजे मोफाड़ी माथेलो गरजे जाने को जो गंदर गरजे नानो गए वो समंदर 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 गरजे सावज गरजे वनरावन नो राजा गरजे नानो गए वो समंदर गरजे नानो गए वो समंदर गरजे नानो गए वो समंदर गरजे सावज
ગરજે સાવજ ગરજે વનરા વનનો રાજા ગરજે ગીરકાંઠાનો કહેરી ગરજે ગેરાવત કુળનો ગરી ગરજે આ કાવ્ય આપણે વર્ષોથી સાંભળીએ છીએ. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીભાઈ અને કવિ કાગ ભગત બાપુ છે એ ગીરની મુલાકાતે ગયા. ડણકે હાવજ ડુંગરે હાકલ વીર હમેશ ભેદું નેકરણ ભણે એવો અમારો સર્વો સોરઠ દેશ એ ગીરની મુલાકાતે જાય. એક મેઘાણીભાઈ માટે તો ભગત બાપુએ લખ્યું કે મેઘાણી હે બાપ તારી કવિતા તણા જેને પીધેલા પાણી એને લાખો સરોવર લાગશે મોળા. મેઘાણી બાપ તારી કવિતાના જેને પાણી પીધા છે એને લાખો સરોવર લાગશે મોળા. મેઘાણી આ મેઘાણી બાઈ અને ભગત બાપુ કવિ કાગ જ્યારે ગીરની મુલાકાતે ગયા, માલધારીઓને મળ્યા, એક પછી એક વાતોને જાણતા સાંભળતા દુહાઓને કવિતાઓને છંદોને સાંભળતા ચારણોના ગળેથી માલધારીઓના ગળેથી આ વાતોને સાંભળતા એક તુલસી શ્યામની બાજુમાં ભગવાન શ્યામ જ્યાં બિરાજે છે એની બાજુમાં ખજૂરીનો નેસ છે. સંધ્યાનો સમય છે. કહું કાટ કુંજા વેળા રૂંજા પંખ પુંજા પ્રગટિયા ધરિયા ગુલાબી રૂપ ધરણી ગીત ખગેરા ગુંજિયા. આ ફાટ ધરણી જોમ અંગે અને સ્નેહીઓ શરમાવતી મહારાજ દિનકર મેર ઢળતા આમ સંજાંગ આવતી જીંગ આમ સંજાંગ આવતી માળે જઈ પંખી મેળા ભૂપર ngથિયા ભાણ ઓઢી કસુમલ ઓઢણી અને સંધ્યા બની સુજાણ. આવો સંધ્યાનો સમય છે. ભગત બાપુ કવિ કાગ મેઘાણીભાઈ ચારણો માલધારીઓ આહીરો આ બધા છે એ ડાયરો જમાવીને બેઠા છે. વાતોની જમાવટ હાલે. મેઘાણીભાઈ છે એ માલધારીઓના કંઠેથી દુહાઓને છંદોને વાતોને ભાતીગળ વાતોને સાંભળે છે. લોક સંસ્કૃતિની વાતો સાંભળે. એમાં ડણક પડી હાવજ આવ્યો એ હાવજ આવ્યો જ્યાં ડણક પડી ડાયરો આખો સ્તબ્ધ થઈ ગયો છે. કારણ કે માલધારીઓના નેખમમાં નેહમાં એની ભેંસો હોય એની ગાયો હોય એના પહુડાથી એને કાંઈ વાલું ન હોય. પ્રાણ જેટલા એના માલધારીને પોતાના પ્રાણી છે વાલા હોય, ભેહું છે ગાયો છે વાલી હોય. એમાં હાવજ આવ્યોની ડણક પડી બધાના કાન છે એ સ્તબ્ધ થયા છે. પણ વાડામાં એક વાછરું છે ને વાછરું ની માથે સિંહે હાવજે ત્રાડ નાખી છલાંગ નાખી ડણક નાખી અને ગે કરતો ઈ વાડામાં પડ્યો. વાડામાં એક વાછરું છે ને વાછરુંને ઉપાડ્યું અને આયા વાછરુંની ચીસ પડી રાડ પડી અને બાજુમાં મેઘાણીબાઈ અને ભગત બાપુ છે એ હાજર છે. ડાયરાની જમાવટ છે અને એમાં આ ડણક પડી વાછરુંને જ્યાં ઉપાડ્યું. બાજુમાં ચારણની હીરબાઈ નામની દીકરી છે 14 વર્ષની જેની ઉંમર છે. હાથમાં ડાંગ લીધી કારણ કે વાછરુંની ચીસ પડી. એ ગાયના વાછરુંની ચીસ પડી રાડ પડી હાથમાં ડાંગ લઈ બાગાત જમ કરીને હાવજના અખાડામાં પડી. જણ માર્ગ કેસરી ગયો રજ લાગી તરણા એખડ ઉભા સુખશે એને ચાખે નહીં હરણા. જે માર્ગેથી હાવજ નીકળો હોય ડાલામથો નીકળો હોય એના પંજા છે જે ઘાસની માથે પડ્યા હોય જે ખડની માથે પડ્યા હોય હરણા એને હુંઘે નહીં. એના અખાડામાં હીરબાઈ પડી વાછરુંને ઉપાડ્યું છે એની ચીસ પડી છે એટલા માટે ડાંગ લઈ અને એક ડાંગ હાવજના ખોપરાના મારી હાવજના મોઢામાંથી વાછરું મુકાઈ ગયું. કે કરતી પાછી લા લઈ અને વળી હામી દોટ મૂકી બીજી ડાંગ હીરબાએ મારી. ત્રીજી ડાંગ જ્યાં મારીને હાવજના નસકોરામાંથી લોહીની શેડો મંડી ફૂટવા. ગીરનો ડાલામથો છે પોતાનું મારણ મૂકી અને ભાગ્યો વાછરુંને મૂકી અને ભાગ્યો. વાહે હાથમાં ડાંગ લઈ લાકડી લઈ અને હીરબાઈ છે મોર હાવજ છે અને ગીરનો ડાલામથો છે એ ભાગવા માંડ્યો. વાહે હીરબાઈ દોડી હાથમાં ડાંગ લઈ અને બહુ આગે હાવજને ભગાડ્યા. પછી આ દ્રશ્ય છે ઈ મેઘાણીભાઈ ભગત બાપુ અને માલધારીઓ જોઈ રહ્યા છે પણ આમ જાણે કે રૂવાડા બધાના બેઠા થઈ ગયા.
પણ બહુ આગે હાવજને ભગાડ્યા પછી હીરબાઈના બાપે અવાજ માર્યો, બેટા હીરબાઈ પાછી આવતી રે. હવે હાવજ વયો ગયો છે અને હીરબાઈ ધીરે 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 હાલી આવે છે. માથેથી લોબડી કહી ગઈ છે, હાથમાં ડાંગ છે, લટુ મોકલી થઈ ગઈ છે અને ધીરે ધીરે જે હીરબાઈ હાલી આવે છે આ દ્રશ્ય છે એ મેઘાણીબાઈએ જ્યારે જોયું ને ત્યારે એ જ વખતે એને જગદંબા શુંભને નિશુંભને મહિષાસુર અને રક્તબીજને મારી અને ભગવતી ચામુંડા જેમ હાલી આવતી હોય. કોપે નબ કડકા ધરણી ધડકત ગડગા ગડકત ભડ ભડકમ રણ મેખા રણકત મેરશ મડકા ઠડડ ધડકત ગસંગરકમ અને ફેફર સુર ભડકત કોતલ ગડકત ભઈ અન ભતપદ જરજુંડા ખડકે દર કંડા ગસુર મુતંડા ભઈ બ્રેકુંડા ચામુંડા જી ભઈ બ્રેકુંડા ચામુંડા ચામુંડા જેવી ભગવતી જેવી એ હીરબાઈ તેદી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીભાઈ અને ભગત બાપુને લાગેલી એ જગદંબા જેવી હીરબાઈને જોઈ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીબાઈના મુખમાંથી શબ્દ નીકળ્યા, હાવજ ગરજે વનરાવનનો રાજા ગરજે ગિરકા ઠાનો કેહરી ગરજે. એ જ વખતે આ કાવ્ય મેઘાણીભાઈએ એ ઘટના જોઈ અને તુરંત આ કાવ્ય બનાવેલું એ કાવ્ય છે આજ ગુજરાતની ધરતીના માઠુડાઓ ભારત વર્ષમાં કે દુનિયાના દેશોમાં ગમે ત્યાં વસતા હોય આ કાવ્ય કોઈથી અજાણ્યું નથી. એટલે કવિ કાગ ભગત બાપુ એમ કે છે કે તારી કવિતા તણા જેણે પીધેલા પાણી એને લાખો સરોવર લાગશે મોળા મેઘાણી અને છંદા ગીતા અને સોરઠ સરવાણી એટલા રોયા રાતે પાણીએ મરતા મેઘાણી. જામનગર પિંગળસી બાપુ તો એમ કે છે કે ગીરા કંદરા પાડ ગજવતો ગાંડો તુર થઈ ગાતો સાવજને ચારણ કન્યાનું યુદ્ધ નિરખવા જાતો 14 વર્ષની ચારણ કન્યા એને જગદંબાસી જાણી માટે અમર લોકથી આવ્યો અમારા શાયર મેઘાણી. હે બાપ ફરી પાછો એકવાર આંટો માર હુકામે. કોણ હવે કોદાળી લઈને ધરતી પડ ઢંઢોળે, કોણ હવે શમશાન જગાડી અને ખપી ગયાને ખોળે, કોણ હવે ગાવાનું ગૌરવ ગાથા તણી કહાણી માટે અમર લોકથી આવ અમારા શાયર મેઘાણી, અમર લોકથી આવ અમાણા શાયર મેઘાણી. આ મેઘાણીભાઈનું કાવ્ય એટલે આ સાવજ ગરજે વનરાવનનો રાજા ગરજે ગિરકા ઠાનો કેહરી ગરજે ગેરાવત કુળનો ગરી ગરજે કડપા તળિયો શોધો ગરજે અને મોફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમદર ગરજે નાનો એવો સમદર ગરજે નાનો એવો સમદર ગરજે.